નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હવે તમારી બધાની મંથલી પૂરી થઈ ગઈ, બરાબર. મંથલી આપણે આવી એ પહેલાં આપણે છે એ યુનિટ 2માં અભ્યાસ કરતા હતા, જેમાં આપણે એક્ટિવિટી 1, 2 અને 3 ભણી ગયા, બરાબર. તો આજે છે આપણે એમાં યુનિટ 2માં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો બધા વિદ્યાર્થીઓ પોતપોતાની પાઠ્યપુસ્તક ખોલે, પાઠ્યપુસ્તકના પેજ નંબર 38 ઉપર જોવો. શું આપેલું છે અહીંયા? તો કે અહીંયા આપેલું છે એક્ટિવિટી 4A, બરાબર. એમાં શું કરવાનું કીધું છે કે ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો જુઓ, તમને એક છે સરસ મજાની વાર્તા જેવો પાઠ આપેલો છે. શું નામ છે પાઠનું? તો કે અ લવલી ફેર. ફેર એટલે મેળો, લેવલી એટલે સુંદર. શું થાય? સુંદર મેળો, એવો પાઠ આપેલો છે. તો ચાલો એ આપણે જોઈએ. તો પહેલેથી જુઓ, ચાલો. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. સ્મોલ એટલે નાનું અને વિલેજ એટલે ગામડું. એક નાનું ગામડું હતું. શું નામ હતું ગામનું નામ? તો કે બક્ષીપુર. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે છે એ ગામમાં મેળો હતો. ફેર એટલે મેળો. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. ક્યાં હતો મેળો? તો કે રિવર બેંક એટલે શું થાય? તો કે નદીના કાંઠે છે એ મેળો હતો. મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. કોણ કોણ હતું મેળામાં? તો કે પુરુષો, સ્ત્રીઓ અને ચિલ્ડ્રન એટલે બાળકો, બધા છે એ આ મેળામાં હતા. બક્ષીપુર નામનું એક નાનું ગામ હતું. ગામમાં છે એ આજે મેળો હતો. મેળો ક્યાં હતો? તો કે નદી કાંઠે હતો. એમાં મેળામાં કોણ કોણ હતું? તો કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો હતા. જોવો, ચિત્ર છે એ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને છે તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો. મેળામાં જોવો, મેળા જેવું ચિત્ર આપેલું છે ને. કેટલા બાળકો છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, દુકાનો છે, બરાબર. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો કે આગળ અહીંયા આપેલું છે લુક એટ ધ શોપકીપર્સ. એટલે કે જે શોપકીપર્સ એટલે શું થાય? દુકાનદારો, બરાબર. કે દુકાનદારોને જોવો. ધેર શોપ્સ આર સ્મોલ. તેમની દુકાન છે એ નાની છે. ધેર આર ટોય શોપ્સ, ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. મેળામાં શું છે? તો કે ફળની દુકાન અને ટોય એટલે રમકડાની દુકાન, બરાબર. ટોય શોપ એટલે રમકડાની દુકાન. તો કે શું છે? તો કે દુકાનદારોને જોવો, તેમની દુકાન નાની છે. અને આ મેળામાં શું છે? તો કે ફળની દુકાન અને રમકડાની દુકાન છે. પછી આગળ જોવો, આપણે અહીંયા પહોંચ્યા. ધેર આર ટી સ્ટોલ્સ અલ્સો. અને ત્યાં ચાની દુકાન પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ છે એ આ મેળામાં છે. હવે રાની કેવડી છે? તો કે રાની ઇઝ 5 years ઓલ્ડ. કેવડી છે? તો કે 5 વર્ષની. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ છે એ તમારી જેમ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. ચાલો આપણે આ ફકરામાં શું જોયું? તો કે દુકાનદારને જોવો, એમની દુકાન નાની છે અને આ મેળામાં રમકડાની અને ફળની દુકાન છે. ચાની દુકાન પણ છે. રાની અને રહીમ છે એ આ મેળામાં છે. રાણી છે એ 5 વર્ષની છે અને રહીમ નામનો છોકરો છે એ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. ચાલો પછી આપણે આગળ જોઈએ. જો પહેલાં અહીંયા ચિત્ર જોઈ લો તમે. કેવું ચિત્ર આપેલું છે ને? બધા બાળકો છે એ ફુગાવાળા પાસે. અને જોવો, તમે જોઈ શકો છો ચાની દુકાન પણ છે, બરાબર. ચાલો આગળ જુઓ, પેજ નંબર 39 ઉપર. જો અહીંયા છે એ રાની અખિલ કહે છે, બરાબર. તો અહીંયા છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા અખિલ આવે નહીં, પણ કેની સાથે આવી છે? રહીમ સાથે. એટલે અહીંયા શું આવશે? રહીમ હુ આર ધોઝ ચિલ્ડ્રન. રહીમને એમ પૂછે છે કે પેલા બાળકો કોણ છે? તો રહીમ શું કહે છે? ધેર આર માય નેબર્સ. કોણ છે? નેબર્સ એટલે પાડોશી. શું થાય? તો રહીને એમ કીધું કે તે બધા મારા પાડોશી છે.
કોણ કોણ? તો કે ધે આર અસીફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. કોણ કોણ છે? તો કે અસીફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. કેના પાડોશી છે આ બધા? તો કે રહીમના. પછી રાણીએ શું કીધું? તો કે વોટ આર ધે લુકિંગ એટ? તેઓ શું જોઈ રહ્યા છે? તો રહીમ શું કહે છે? કલરફુલ બલૂન્સ, એટલે કે રંગીન ફુગા જોઈ રહ્યા છે. બરાબર. અત્યાર સુધી આપણે અહીંયા સુધી શું જોયું? તો કે રાની છે એ શું કહે છે કે મેળામાં ફુગાવાળો છે? તો રહીમ એમ કહે છે કે હા છે. તો રાની એમ કહે છે કે ક્યાં છે? તો રહીમ એમ કહે છે કે ચાની દુકાન પાસે જો, ત્યાં છે એ ફુગાવાળો છે. તો આપણે પણ જોઈ શકીએ છીએ ને ચિત્રમાં કે ચાની દુકાનવાળા પાસે છે એ ભાઈ ઊભા છે એ ફુગાવાળા છે. તો રાનીએ પછી શું પૂછ્યું રહીમને કે પેલા બાળકો કોણ છે? તો રહીમે શું કહ્યું કે તે બધા મારા પાડોશી છે. શું છે બધાના પાડોશીના નામ? તો કે અસીફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. તો પછી રાની શું કહે છે કે તેઓ શું જોઈ રહ્યા છે? તો રહીમે શું કીધું? રંગીન ફુગા જોઈ રહ્યા છે. પછી આગળ જો અહીંયા પણ તમને મેળાનું ચિત્ર આપેલું છે. જો કેટલા બધા છે એ માણસો છે, જોઈ શકો છો ને, આઈસ્ક્રીમ વાળા ને એવી રીતે ઝાડ છે. પછી આગળ જોવો તો કે શું કે છે? તો કે રાની વોટ ઇઝ ધેટ રહીમ? તે શું છે રહીમ? એમ કહે છે કે રહીમ પેલું શું છે? તો રહીમ શું કહે છે? ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. શું કે છે કે મેરી ગો રાઉન્ડ છે એટલે શું થાય? ચકરડી છે. તમે કહો ને ફજત, હા ઈ છે. બરાબર. ચકડોળ કહીએ ને, હા એ આપેલું છે કે તે ચકરડી છે, ચકડોળ છે. ઇટ ઇઝ સ્મોલ, તે નાની છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ હ્યુજ. શું પૂછે છે કે પેલું શું છે રહીમ? તો શું કહે છે? તેને ચકરડી કહે છે, તે નાની છે. ચકરડી પાસે જે ચકડોળ છે એ જો, તે કેટલો બધો હ્યુજ એટલે શું થાય? વિશાળ છે. પછી રાની શું કહે છે? લેટ્સ બાય આઈસ્ક્રીમ, વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? શું કહે છે કે ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? તો શું કહે છે રહીમ? તો કે ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. શું કહે છે કે તે પેલા ચકડોળ પાસે જો, ત્યાં ઝાડ નીચે છે એ આઈસ્ક્રીમ છે એ છે. બરાબર, એવું કહે છે. પછી રાની શું કહે છે? લેટ્સ ગો ધેર, આઈ વિલ ટેક અ બિગ કપ. ચાલો ત્યાં જઈએ અને મારે એક મોટો કપ આઈસ્ક્રીમનો લેવો છે. તો રહીમે શું કીધું? ઓકે, સારું. જો તમે પણ ચિત્રમાં જોઈ શકો છો ને, ઝાડની નીચે આઈસ્ક્રીમવાળાની દુકાન છે. ચાલો આપણે અહીંયા સુધીમાં શું જોયું? તો કે રહીમને છે એ રાની પૂછે છે કે પેલું શું છે? તો રહીમ એમ કહે છે કે તે ચકડોળ છે. તે તો નાનો છે, પણ તેની બાજુમાં જે મોટા વ્હીલવાળો ચકડોળ છે એ જો કેટલો બધો વિશાળ છે. પછી શું કહે છે રાની? તો કે મારે આઈસ્ક્રીમ છે એ ખાવી છે. એટલા માટે રાની અને રહીમ આઈસ્ક્રીમની દુકાન પાસે જાય છે. પછી પેજ નંબર 40 ઉપર જોવો. ચાલો પેજ નંબર 40 ઉપર જુઓ. એમાં પણ તમને પાછું એક ચિત્ર આપેલું છે. ચાલો એમાં શું છે? તો છે એ શું છે? એક તમે શું જોઈ શકો છો? હાથ ચાલાકીવાળા જે બાજીગર હોય એ તમે જોઈ શકો છો. બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે જગલર. બરાબર, એ જોઈ શકો છો. અને એ જોવા માટે કેટલા બધા માણસો છે, સ્ત્રી, પુરુષો, બાળકો, બરાબર, એ તમે જોઈ શકો છો ચિત્રમાં. તો ચાલો આપણે હવે આગળ જોઈએ પાઠમાં. તો કે અહીંયા જોવો. તો કે રાની શું કહે છે પાછી? તો કે હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? તો રહીમ શું કહે છે? હી ઇઝ અ જગલર. જો આવ્યું ને કે તે શું છે? તો કે હાથ ચાલાકી કરનાર જે બાજીગર આવે તે છે. ધીસ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્ટી. એમ્ટી એટલે શું થાય? ખાલી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની બાજુમાં શું છે? તો કે તેની પાસે કેટલાક દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ્સ.
જે બોટલ છે એ ટેબલ ઉપર પડી છે, બરાબર. પછી પાછી રાની શું કહે છે કે રહીમ લુક એટ ધેટ ગર્લ, સી ઇઝ અ રોપ વોકર. શું કહે છે કે રહીમ પેલી છોકરી જો તે દોરડા ઉપર ચાલી રહી છે. સી ઇઝ ઓન ધેટ રોપ, તે દોરડા ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બાંબુ ઇન હર હેન્ડ્સ, તેના હાથમાં એક બાંબુ એટલે શું થાય, જે વાંસ આવે એને કહેવાય બાંબુ, બરાબર. લાંબો છે એ વાંસ છે, એના હાથમાં જે લાકડી કહીએ ને આપણે બાંબુને, હા એ છે. ધેટ ઇઝ હર ફાધર, શું કહે છે કે પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ, તેમની પાસે ઢોલ છે. રાનીએ રહીમને શું કીધું કે પેલી છોકરીને જો તે છે એ દોરડા ઉપર ચાલી રહી છે, એના હાથમાં એક લાંબો વાંસ છે અને તેના પિતા છે અને તે તેમનો ઢોલ છે, બરાબર. ચાલો, તેની નીચે પાછું તમને એક ચિત્ર આપેલું છે, બરાબર. જુઓ, એમાં તમે જોઈ શકો છો, છોકરી જોઈ શકો છો ને દોરડા ઉપર. તમે પણ મેળામાં જતા હોય ત્યારે પણ તમે આવી રીતે જોઈ શકતા હશો કે કોઈક છોકરો કે છોકરી આ રીતે દોરડા ઉપર ચાલતા હોય, બરાબર. પછી આપણે હજી અહીંયા જોવાનું છે કે રહીમ વાવ ઇટ ઇઝ વન્ડરફુલ ટ્રીક, બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. શું કહે છે કે વાહ, તે એક અદ્ભુત કરામત છે. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. શું કહે છે કે આ બક્ષીપુરનો મેળો છે એ ખૂબ જ સુંદર મેળો છે. ચાલો, આપણે અહીંયા શું જોયું આટલામાં, તો કહે કે રાની છે એમ કહે છે કે પેલો માણસ કોણ છે, તો રહીમ એમ કહે છે એ જગલર છે. તેની પાસે બોક્સ છે, તે ખાલી છે, શીશા છે, પછી તેની પાસે દડાઓ છે. પછી રાની એમ કહે છે કે પેલી છોકરીને જો તે દોરડા ઉપર ચાલી રહી છે, તેની પાસે વાંસ છે, તે તેના પિતા છે અને તેમની પાસે ઢોલ છે. તો રહીમે એમ કીધું કે જોઈને કે વાવ, આ તો છે એ ખૂબ જ અદ્ભુત છે, એ કલાકારી કહી શકાય. અને બક્ષીપુરનો જે મેળો છે એ ખૂબ જ સુંદર મેળો છે. તમે પણ બધાએ મેળામાં જતા હોય, મેળામાં બધાને મજા આવે, કાં આવે ને બધાને? તો આ છે એ આપણો પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. શું હતું પાઠનું નામ, તો કે અ લવલી ફેર. શું હતું, તો કે સુંદર મેળો, જે આપણે જોઈ ગયા કે જે બક્ષીપુરમાં હતો અને એમાં છે એ ફળોની ને એવી દુકાન હતી, પછી કેટલી બધી રમત હતી, હાથ ચાલાકી કરે એવા માણસ હતા, આઈસ્ક્રીમની દુકાન હતી, તે પછી મેળામાં છે એ કેટલાય માણસો હતા, જેમાં બાળકો, પુરુષો, સ્ત્રીઓ, ચકડોળ એવી બધી વસ્તુ આપણે જોઈ. ફુગાવાળા ભાઈ હતા. પછી એમાં કોણ ગયું હતું મેળામાં, તો કે રાની અને રહીમ ગયા હતા. અને છેલ્લે આપણે એ પણ જોયું કે છોકરી છે એ દોરડા ઉપર ચાલી રહી હતી અને રહીમે એવું કીધું કે બક્ષીપુરનો મેળો છે એ ખૂબ જ સુંદર મેળો છે. અહીંયા આપણો પાઠ છે એ પૂરો થાય છે, બરાબર. તો ચાલો આગળ જોવો. ચાલો આગળ છે પેજ નંબર 41 ઉપર એક્ટિવિટી 4. એની અંદર એમાં તો આપણે પાઠ ભણી ગયા. હવે બીમાં શું છે, તો કે જોવો અહીંયા લખેલું છે કે નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. ચાલો હું બોલું છું, તમે પણ બધા લોકો બોલજો. પેલું શું છે, તો કે અ બજાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર. ટી સ્ટોલ એટલે શું થાય, ચાની દુકાન. લવલી ફેર એટલે સુંદર મેળો. જાયન્ટ વ્હીલ એટલે કે મોટા જે વ્હીલ હોય ચકડોળના, એ બજાર એટલે બજાર, બરાબર. વિમેન એટલે સ્ત્રીઓ. અ મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ. અ લોંગ બાંબુ એટલે કે લાંબો વાંસ. નેબર્સ એટલે પડોશી. ઓન આઈસ્ક્રીમ સ્ટોલ એટલે શું થાય, આઈસ્ક્રીમની દુકાન. અ રોપ રાઇડર એટલે દોરડા ઉપર ચાલનાર. ચાલો બોલ્યા ને તમે પણ બધા મારી સાથે? ચાલો પછી આગળ જોવો. એક્ટિવિટી 4ની અંદર બીની અંદર જે બીજું આપેલું છે, શું આપેલું છે અહીંયા જોવો, તો કે નીચેની શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. તો ચાલો મારી સાથે તમે પણ બોલજો. અ શોપનું શું થઈ જશે અહીંયા, શોપ્સ, બરાબર. પછી અ ટોયનું
ટોયસ, અ સ્ટોલનું સ્ટોલ્સ, અ બોલનું બોલ્સ, અ બુકનું બુક્સ, અ કેટનું કેટ્સ, અ ડોગનું ડોગ્સ, અને એપલનું એપલ્સ, અને ઓરેન્જનું ઓરેન્જીસ, અને અ હેન્ડનું હેન્ડ્સ, અ કાઇટનું કાઇટ્સ, અ ડ્રાઈવરનું ડ્રાઈવર્સ. બરાબર. તો હવે તમને લોકોને એમ થશે કે આ બધુંય શું છે, એસ છે એ કેવી રીતે લાગ્યો. બરાબર. તો જે આપણને પહેલી લાઈન આપેલી છે એ એક વચન છે અને પાછળ જે કરેલું છે એનું બહુવચન છે. તો આ ટોપિક છે એ આપણે ડિટેલમાં છે આઈડિયલ પૂરશું ત્યારે પણ આવશે. તો એ ટોપિક ત્યારે આપણે ગ્રામર બુકમાં કરીશું. બરાબર. ચાલો આગળ જોવો. તો શોપ એટલે એક દુકાન અને શોપ્સ એટલે દુકાનો, ટોય એટલે રમકડા અને ટોયઝ એટલે રમકડાઓ, સ્ટોલ એટલે જે એક દુકાન હોય સ્ટોલ, અને સ્ટોલ્સ એટલે જે સ્ટોલો હોય બહુ બધા એ. પછી બોલ એટલે એક અને બોલ્સ એટલે દડાઓ. બરાબર. બુક એટલે એક બુકની વાત થઈ રહી છે, બુક્સ એટલે એક કરતાં વધારે, કેટ એટલે બિલાડી અને કેટ્સ એટલે બિલાડીઓ, ડોગ એટલે કૂતરો અને ડોગ્સ એટલે કૂતરાઓ, અને એપલ એટલે કે એક સફરજન, એપલ્સ એટલે એક કરતાં વધારે, અને ઓરેન્જ એટલે નારંગી અને ઓરેન્જીસ એટલે નારંગીઓ, હેન્ડ્સ એટલે હાથ, હેન્ડ એટલે હાથ અને હેન્ડ્સ એટલે હાથો. પછી કાઇટ એટલે પતંગ અને કાઇટ્સ એટલે પતંગો, અ ડ્રાઈવર એટલે એક ડ્રાઈવર અને ડ્રાઈવર્સ એટલે એક કરતાં વધારે. સામેની બાજુ જુઓ તો કે અ મેન, એનું શું થઈ જાય, એને વચાય તો મેન જ પણ બહુવચન છે એન મેન થાય. બરાબર. પછી અ વુમન, એનું સામે તો શું થઈ જાય, વીમેન એટલે સ્ત્રીઓ, પોસ્ટમેન એટલે એક પોસ્ટમેન અને પોસ્ટમેન એટલે કે બહુવચનમાં એક કરતાં વધારે, અ પોલીસમેન એટલે સામે શું થઈ જશે, પોલીસમેન પણ એક કરતાં વધારે પોલીસની વાત થઈ રહી છે. બરાબર. અ ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો, વાઇફ એટલે પત્ની અને વાઇવ્સ એટલે પત્નીઓ, નાઇફ એટલે છરી અને નાઇવ્સ એટલે છરીઓ, ફૂટ એટલે શું થશે, પગ અને ફીટ એટલે પગો, ટૂથ એટલે શું થશે, અને ટીથ, ડિયરનું ડિયર, પછી માઉસનું માઇસ, ઓક્સનું ઓક્સેન. બરાબર. આવી રીતે છે એ બહુવચન આપણને અહીંયા આપેલા છે. જે ટોપિક આપણે ડિટેલમાં છે એ ગ્રામર બુકમાં અને આઈડિયલમાં જોશું. ચાલો આગળ જોવો. તો કે આગળ અહીંયા તમને લોકોને શું કરવાનું કીધું છે, તો કે જો અહીંયા આપણને એમ કરવાનું કીધું છે કે ઉપરની શબ્દ જોડણીની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. તો તમારે શું કરવાનું, ટેક્સ્ટબુક સામે ખુલ્લી હોય એટલે તમને લોકોને ખબર છે કે શું કરવાનું. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે, આપણને પાઠમાં વિમેન શબ્દ આવ્યો તો પહેલેથી જોતું જવાનું. બરાબર. તો વિમેન આવ્યો તો એનું બહુવચન શું થાય જાય, વુમન. બરાબર. તો એ આપણે અહીંયા લખવાનો. ચાલો એ આપણે હવે લખીશું. જો તમે જોઈ શકો છો મેં લખ્યું છે જે આપણે આવે છે. તો જો પેલું મેં અહીંયા શોપ લખેલું છે, તો ઉપરથી આપણે શોપ એટલે દુકાન જે આવ્યું, તો સામે એનું શું થઈ ગયું, શોપ્સ બહુવચન. બરાબર. ટોય એટલે રમકડા, તો આપણે મેળામાં રમકડા જોયા ને, તો ટોયનું શું થઈ જાય, ટોયસ રમકડાઓ. અ સ્ટોલ એનું શું થઈ જશે, સ્ટોલ્સ. બરાબર. પછી અ બોલ તો એનું શું થઈ જશે, બોલ્સ. અ હેન્ડ એનું શું થઈ જશે, હેન્ડ્સ. અ મેનનું મેન. બરાબર. અહીંયા થઈ જાય. પછી અ ચાઇલ્ડનું શું થઈ જશે, અહીંયા ચિલ્ડ્રન. બરાબર. તમે લોકો પણ વિડીયો જોઈને આવી રીતે ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. અને બહુવચન કેવી રીતે કરવું એના માટેના નિયમો છે એ પછી આપણે આગળ અભ્યાસ કરીશું ગ્રામર બુકમાં. બરાબર. અત્યારે છે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.